બ્રેક બાદ આપનું સ્વાગત છે સમાચારો સુરતથી કે જે સુરતના વેસુ વિસ્તારના આગા માર્કેટમાં લાગેલી આગમાં મામલે સમાચારો સામે આવી રહ્યા છે। સારવાર દરમિયાન એક શિક્ષિકાનું પણ મોત થયું છે। ટ્યુશન શિક્ષિકા કૃતિબેનનું મોત થયું છે। અગાઉ 7 વર્ષીય બાળક મંથનનું પણ મોત થયું હતું। હજુ પણ 4 વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે। કુલ 6 લોકો સારવાર હેઠળ હતા જેમની હાલત ગંભીર હતી, જેમાં એક બાળક મંથનનું પહેલેથી જ મોત થઈ ચૂક્યું છે। હવે ટ્યુશન શિક્ષિકા કૃતિબેનનું પણ મોત થઈ ચૂક્યું છે સારવાર દરમિયાન। તો સુરતના વેસુ વિસ્તારમાં આવેલ આગા માર્કેટમાં ટ્યુશન ક્લાસીસમાં લાગેલ આગમાં વધુ એક મોત। આ વિશે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા પ્રજ્ઞેશ વ્યાસ। જી પ્રજ્ઞેશ, શિક્ષિકાનું પણ કમનસીબે મોત નિપજી ચૂક્યું છે। આ મામલામાં શું અપડેટ્સ હાલમાં પ્રાપ્ત થઈ રહી છે? जी बिल्कुल कही शकाय कि जे आगा मार्केटनी जे भयानक आग हती ने तेमां जे धुवाड़ाना कारणे जे विद्यार्थीओ अने जे शिक्षिका बेभान थई हती तेमने सारवार माटे तो खसेडवामां आव्या हता, परंतु घटनाना दिवसे ज एक 7 वर्षीय मासूम बाळक मंथन जाधवનું મોત થયું હતું ને ત્યારબાદ આજે 2 દિવસની સારવાર બાદ જે વેન્ટિલેટર પર હતા ટ્યુશન શિક્ષિકા 51 વર્ષીય કૃતિબેન પટેલનું આજે મોત થયું છે ને હમણાં અડધો કલાક પહેલા જ તેમની ડેથ ડિક્લેર કરવામાં આવી છે ને કહી શકાય કે એક પછી એક આ બીજું મોત છે ને હજી પણ જે 4 બાળકો છે તેઓ સારવાર લઈ રહ્યા છે। 2 બાળકો આનંદ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે બે બાળકો છે તે ગ્લોબલ અને સંજીવની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા। એટલે ચોક્કસપણે કહી શકાય કે જે આગમ માર્કેટની જે આગ હતી તેનો જે ધુવાડાને કારણે જે સમગ્ર જે 3જા અને 4થા માળે જે ટ્યુશન ક્લાસીસ આવ્યા હતા તેમાં જે વિદ્યાર્થીઓ અને ટ્યુશન શિક્ષિકાઓ ફસાયા હતા તેમને ફાયર બ્રિગેડે ભારે જહેમતે બહાર કાઢ્યા હતા, પરંતુ લાંબો સમય સુધી અંદર રહેવાના કારણે તેમને સફોકેશનના કારણે આ શિક્ષિકા મંથન અને અન્ય 2 વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા હતા, જેમાં સૌથી પહેલાં મંથનનું ઘટનાના દિવસે જ રાતે અવસાન થઈ ગયું હતું ને ત્યારબાદ 2 દિવસની સારવાર બાદ કૃતિનું જે સારવાર હેઠળ હતા સંજીવની હોસ્પિટલના આઈસીયુમાં હતા, જેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, તેમનું આજે મોત થયું છે। એટલે કહી શકાય કે એક બાજુ પ્રશાસને કામગીરી તો શરૂ કરી છે, પરંતુ જે પ્રમાણે જે ઇજાગ્રસ્ત લોકો હતા જે સારવાર લઈ રહ્યા હતા તેમાંથી આજે જે મરણાંક છે તે 2 પર પહોંચ્યો છે। જી જરૂરથી પ્રજ્ઞેશ, આભાર આપનું તમામ માહિતી આપવા બદલ। તો આખી દુર્ઘટનામાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે। શિક્ષિકા કે જેઓ પણ સારવાર હેઠળ હતા તેમનું પણ મોત થયું છે। આ પહેલાં એક 7 વર્ષીય બાળકનું પણ મોત થયું હતું કરુણાંતિકામાં। તો સુરતના વેસુ વિસ્તારમાં આવેલ આગા માર્કેટમાં લાગેલ આગ મામલે હવે મૃત્યુઆંક 2 પર પહોંચ્યો છે। વલસાડ નજીક નેશનલ હાઈવે પરથી પોલીસે ખાનગી લક્ઝરીમાંથી ઘી અને માવાનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો। પોલીસે બાતમીના આધારે બાલાજી ટ્રાવેલ્સની બસને અટકાવી તપાસ હાથ ધરી। બસની સીટ નીચેથી 185 કિલો અને 300 કિલો માવાનો જથ્થો મળી આવ્યો। છોટાઉદેપુરના ઓરસંગ નદીમાંથી ગેરકાયદે રીતે ચાલતી રેતી ખનન પર તંત્રએ સપાટો બોલાવ્યો છે। ખુદ કલેક્ટરે પોતાના સ્ટાફ સાથે દરોડો પાડતા અલ્હાદપુર અને બાંગાપુરમાં નાસભાગ મચી ગઈ હતી। રેતી ચોરો દ્વારા આધુનિક મશીન દ્વારા રેતીની ચોરી કરવામાં આવી રહી હતી અને દરોડા અંતર્ગત 2 હિટાચી મશીન અને 20 ટ્રકો ઝડપાઈ છે। પોલીસ કાફલા સાથે પાડવામાં આવેલ દરોડાને લઈને રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। રાજકોટ ભૂસ્તર અધિકારીઓએ પોલીસને સાથે રાખીને દરોડા કર્યા, ત્યારે ખનીજ માફિયા તો નાસી ગયા, પરંતુ લાખો રૂપિયાની રેતી કાઢવાની સામગ્રી જપ્ત કરી લેવાઈ। પંચમહાલ એસટી બસના કંડક્ટરનો વિડીયો વાયરલ થયો છે। અમદાવાદથી દાહોદ તરફ જતી એસી લક્ઝરી બસનો કંડક્ટર નશાની હાલતમાં હોવાનો વિડીયો વાયરલ થયો છે। જાગૃત મુસાફરે કંડક્ટરનો વિડીયો ઉતારીને વાયરલ કર્યો। જૂનાગઢના વાંકાનેરમાં ગેરકાયદે પકડાયેલ ઇંગ્લિશ દારૂનો નાશ કરાયો। દારૂ બિયરની બોટલો પર રોલર ફેરવવામાં આવ્યું। વાંકાનેર તાલુકા પોલીસ અને સિટી પોલીસ દ્વારા દારૂનો નાશ કરાયો। સુરતના ડિંડોલી વિસ્તારમાં એક યુવતી અને એક મહિલા દારૂની હેરાફેરી કરતી હોવાનો વિડીયો વાયરલ થયો છે। મહિલા મોપેડ દારૂની હેરાફેરી કરતી હોવાનું વિડીયોમાં સામે આવ્યું છે। અરવલ્લી શામળાજીમાંથી બોગસ તબીબ ઝડપાયો। જાબ ચિતરિયા મેડિકલ ઓફિસરની ટીમે રેડ કરી અને શામળાજી મોઢ કોમ્પ્લેક્સમાં ચલાવતો હતો તે ક્લિનિક બોગસ એમબીબીએસની ડિગ્રી ધરાવતા ડોક્ટર અતુલ વોરા સામે કાર્યવાહી કરાઈ છે।
અમદાવાદની પ્રી સ્કૂલના મહિલા પ્રિન્સિપાલની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. સ્કૂલના ટ્રસ્ટીના અન્ય મહિલા સાથેના ફોટો વાયરલ કરતા તેની ધરપકડ કરાઈ. મહત્વનું છે કે ટ્રસ્ટી સાથે મહિલા પ્રિન્સિપાલે પ્રેમ સંબંધ હતો, જેના કારણે તેણે પોતાના પતિને છૂટાછેડા આપ્યા હતા. ભરૂચના અંકલેશ્વરમાંથી કાશ્મીરના વ્યક્તિની બંદૂક અને 5 નંગ કારતૂસ સાથે ધરપકડ કરાઈ. વકાર અહેમદ કુરેશી પૂંછનો રહેવાસી છે. તે કેમિકલ કંપનીના સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. મોરબીના વાંકાનેરના ભેચડાગ ગામે ઢોર ચરાવવા બાબતે 2 જૂથ સામસામે આવ્યા. ઘટનામાં 6 વ્યક્તિઓને ઈજા પહોંચીને ઈજાગ્રસ્તોને રાજકોટ હોસ્પિટલ રિફર કરાયા હતા. અરવલ્લીના મોડાસામાં 2 ગાડીના કાચ તોડી 3.5 લાખની લૂંટ થઈ. માલપુર રોડ પર HDFC બેંક નજીક આ બનાવ બન્યો. પોલીસે લૂંટનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાંથી મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. માંજલપુરના વડસર બ્રિજ નીચેથી સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. સમગ્ર બનાવ અંગે માંજલપુર પોલીસે તપાસ હાથ ધરી. છોટાઉદેપુરના ભોરદા ગામે ડાકણનો વહેમ રાખી મહિલાની હત્યા કરી દેવાઈ. આરોપીએ ડાકણનો વહેમ રાખી મહિલાનું માથું કાપી નદીમાં દાટી દીધું. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. બનાસકાંઠાના જૂના ડીસા પાસે ઝાડીઓમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો. યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોય તે રીતે યુવકનો મૃતદેહ મળ્યો. ત્યારે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેની હત્યા કરી તેને ઝાડ પર લટકાવી દેવાયો છે. કચ્છના ગાંધીધામમાં 1,44,00,000ની છેતરપિંડીની ઘટના સામે આવી. ધનલક્ષ્મી ઉપહારના નામે લોભામણી યોજના આપી ફુલેકુ ફેરવી સ્કીમ સંચાલક મહેન્દ્ર સેન ફરાર થઈ ગયો છે. સ્કીમના અંતે 40,000ના બદલે 50,000 આપવાની લાલચ આપી આરોપીએ 360 નાગરિકોના ખિસ્સા ખંખેર્યા. એ ડિવિઝન પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દ્વારકાના જામ ખંભાળિયા નજીક ઘાસ ભરેલો એક ટ્રક અચાનક સળગી ઉઠ્યો. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર ફાઇટર્સને બોલાવવાની ફરજ પડી હતી. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. પંચમહાલના હાલોલ પાવાગઢ રોડ પર ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. સદનસીબે જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું કારણ અકબંધ છે. હિંમતનગરના ગામડી ગામ પાસે હાઈવે પર ઉભેલી ટ્રક સાથે કાર ટકરાઈ, જેના કારણે કાર અને ટ્રકમાં ભીષણ આગ લાગી, જેમાં કાર અને ટ્રક બળીને ખાખ થયા. આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી સર્જાઈ. દ્વારકાના મધદરિયે રત્નસાગર નામક એક માલવાહક વહાણમાં અચાનક આગ ભભૂકી ઉઠી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખું વહાણ અગનજ્વાળાઓમાં લપેટાઈ ગયું. દુર્ઘટનાનો શિકાર બનેલું રત્નસાગર જહાજ 500 ટનની ક્ષમતા ધરાવે છે. મહીસાગરના ખાનપુરના જેતપુરમાં કારમાં આગ લાગી. કારમાં ગેસ લીકેજના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. કારમાં આગ લાગી ત્યારે 5 લોકો સવાર હતા, જે તમામનો આબાદ બચાવ થયો છે. ધ્રાંગધ્રા માલવણ હાઈવે પરથી પસાર થઈ રહેલું ટ્રેલર અચાનક વચ્ચેથી તૂટી પડ્યું અને આ વિચિત્ર અકસ્માતમાં ટ્રેલર જોખમી રીતે ડિવાઈડર સાથે અથડાયું. સદનસીબે જાનહાનિ ટળી હતી. મળતી માહિતી પ્રમાણે ક્ષમતા કરતાં વધુ વજન સાથે જઈ રહેલું આ ટ્રેલર રસ્તા વચ્ચે જ તૂટી પડ્યું. ન્યૂઝ 18 ગુજરાતી પર દર્શાવાયેલા મહુવાના ડોળિયા વિસ્તારના પશુઓના અહેવાલ પર તંત્ર સફાળું જાગ્યું છે. ભાવનગર નાયબ પશુ નિયામક મહુવા વેટરનરી સહિતની ટીમો કામે લાગી, જેમાં ડોળિયા ગામે જઈ તમામ પશુઓને વેક્સિન આપવામાં આવી હતી. મહેસાણાના રામોછણા ગામની સીમમાં જુવારનું ઘાસ ખાધા બાદ 35 ગાય મોતને ભેટી, તો 30 કરતાં વધુ ગાયની હાલત ગંભીર છે. જામનગરના ખીજડીયા અભયારણ્યમાં ઓછા વરસાદના કારણે પાટ 2 ખાલીખમ જોવા મળી રહ્યો છે, જેના કારણે અહીં પક્ષીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં સચિવાલય કેમ્પસમાં ફરી એકવાર દીપડાની દહેશત ફેલાઈ છે. સચિવાલય પાસે ફરી દીપડાના પગલા મળી આવતા પાંજરા મુકાયા છે. પુનિત વન અને નર્મદા ઘાટ પાસેના વિસ્તારમાં દીપડાના પગલા મળી આવ્યા છે. આ તરફ અમદાવાદમાં ઉમિયાનો રથ મણિનગર પહોંચ્યો, જ્યાં મા ઉમિયાના રથનું ભવ્ય સ્વાગત કરાયું. પાટીદાર સમાજે ઘોડાગાડી સાથે મા ઉમિયાના રથનું સ્વાગત કર્યું. મહત્વનું છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું. વેલી ઓફ ફ્લાવર્સ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સૌથી વધુ આકર્ષક છે, પરંતુ અહીં અંદરનો રસ્તો સાંકડો હોવાના કારણે ઊંચી કિંમતના ફૂલ છોડ કાઢીને અંદરના રસ્તાને પહોળો કરવાની કામગીરી શરૂ કરાઈ છે.
નીતા અંબાણીએ પુત્રી ઈશાના લગ્ન માટે મા અંબાને આમંત્રણ આપ્યું. વિશેષ પૂજા કરી અને અંબાજીના ચરણે કંકોત્રી ધરી.